એ બધાને જય માતાજી. કઈ હે બધાને હારું ને? જો અમે હાલ નીકળ્યા આજ હાલે જઈએ, હાલે નથી નીકળ્યા અને પોરી જઈએ સૈયા કોરા. અમારે ભાઈ આપણે કલાકાર છે ને સાથે દેવીનભાઈ વડોદરા ઓફિશિયલ, એમને આજે ઇન્ટરવ્યૂ છે તો એમની સાથે સાથ પુરાવાની કોશિશ કરવા જઈ રહ્યા છે. બસ ખાલી બેસવા જઈએ છીએ અને દેવીનભાઈની વાણીને બે શબ્દો સાંભળવા જઈએ છીએ. તો જોતા રહીજો બધા. અમે ભાઈનું ઇન્ટરવ્યૂ, ભાઈ હું તો નથી લેવાનો પણ આપણે અમીરભાઈ અનમોલથી ગુજરાતના એ ચેનલમાં આપણે આવશે ઇન્ટરવ્યૂ ભાઈનું. અડધું પણ મારા જ ચેનલમાં આવે જાય, તમે જોઈ લ્યો બરાબર. એટલે કે હું કંઈ એટલો ઇન્ટરવ્યૂ નહીં મોકા પણ આપણો વ્લોગ બને જાય એ બને એટલે બરાબર. તો એવું હે ધીરે ધીરે જઈએ. અડધે પણ પીગ્યા મેં તો એવું ઘેરથી જ આપણે વિડીયો કોઈ ચાલુ કર્યો ને ગાડીમાં બેસીને જ વિડીયો ચાલુ કરવાનો હોય બરાબર. એટલે એક રસ્તામાં જઈએ ને સામો ગાડીવાળો આવે ને દેવીનભાઈ ફૂલ હેવી ડ્રાઈવર, ગાડીવાળાને સામો સામ જવા દીધી પછી આ માન એટલેથી આવ એટલેથી વાર લીધી. એટલે કારક એવા સ્ટન્ટ કરે છે અમારે ભાઈ, એટલે એ કહેવા માગે કે મને આવડે, એટલે અમને ખબર જ છે એને આવડે, છતાંય કારક ડોર દેખાવો કરે પણ હાલે ભક્તિ ધીરે ધીરે. એવું વાંધો નથી બહુ અવાજમાં, ને કે મારો અવાજ એ બે હતો અત્યારે ઠીક છે. જે તો દેવીનભાઈનું ઇન્ટરવ્યૂ દેખાડા હમણાં ના જઈએ એટલે તમને કઈ જગ્યાએ છે હો ભલે આવજો. જય માતાજી. કાં દેવીનભાઈ ટ્રાફિક નડે તમને અટાણે? ટ્રાફિક નડે? મને કોઈ નથી નડતો ભાઈ. જવા દો સીધી. કાં હાથું ઊંચા કરો? જાય જ છે. કાં જઈએ? સીધી. કાં સીધી જઈએ? છાયામાં. કાં સાયામાં? કેના સાયામાં? ભગવતી અનક્ષેત્ર. ભગવતી અનક્ષેત્ર કાં આવ્યું? છાયામાં. કેવું સાયું? પોરબંદર. કેવું પોર? ગુજરાતમાં. કેવું ગુજરાત? દેશમાં. તમારે કરમ કયો દેશ? પાણીમાં. પાણી કેવું? ગોરામાં. કયો ગોરો? ભગવતી અનક્ષેત્રમાં. કેવું ભગવતી અનક્ષેત્ર? છાયામાં. અરે યાર પૂગવાની દિયા હાવ કોઈ રીતે. આપણે જો આપણે નબળાને કોઈ પૂગવા નથી દેતું ભાઈ. દેવીનભાઈને આપણે રમત કરે બધાય બરોબર છે. તો એવું જો એમ જઈએ હજુ ઉતામાં નથી કરતા, નિરેથી જઈએ હાવ. એટલે ઓરાનો નોગાડી જઈએ. આપણે એરિયર ચાલે છે ભાઈ. જો 40% ચાલે. ખોટી ઉતામળ કરવાથી કઈ ના 5-10 મિનિટનું મોડું થાય, બીજું શું હોય. વાહ 5-10-15 મિનિટ વહેલું નીકળે જવાય. ખાલી આપણે કોકને નડીએ, આપણા થકી કોઈ નુકસાન થાય એવું ન કરાય ને ભાઈ. આપણી સેફટી, ગાડીની સેફટી, સામેવાળા માણસની સેફટી, કોઈની પ્રોપર્ટીની સેફટી. હા વાહ જોજો આજ એટલું બોલે કે દેવીનભાઈ આ વિડીયો થોડીક કોમેન્ટ લાઈક ને થોડીક વધારે કરજો. વ્યૂ થોડાક વધારે કરજો. કાયમ એટલી જ આખી આપણે ક્યાં કોઈ દી આકવાર નહીં આજ બોલ્યા વધારે દેવીનભાઈ બોલે કાં કોઈ દી બોલવામાં એને મૌન વ્રત લઈ લઈએ ને એટલે ઓછું બોલતા ઓછું ભાવે એ કે આમાં કામ હોય કટ કર નાખવાનો વિડીયો બોલવાનું કઈ. મને તમને એ થાય કે હું ખોટું બોલે કોત ના વિડીયો હું કપાવ નાખી એવું કઈ ને દેવીનભાઈ. ખોટું તો આપણે કામ બોલીએ પહેલેથી, પણ યાદ જ ઓછું આવે એમ બોલવાનું. ઓહો યાદ જ નથી હમણે વરખાણ ને કે મશીન કે ફિટ કર્યું અમે વરે આ મગજમાં કઈ યાદગાર ન આવે અમને ન આવે. તો બોલવાનો વિષય ને સમજે ને વિષય તમારો ગાવાનો અને બોલવાનો વિષય નથી યાર. સાહિત્ય કરતા જાય સાહિત્ય એવું તમે. યસ યુ આર રાઈટ માય બ્રો. અમારા આના પાસે કરાવવા સાહિત્ય ને એવું બધું દેવીનભાઈ પાસે નહીં હોય એવા કરાવ્યું અમારી પાસે. જારવણ કરાવશું તમારી પાસે સાહિત્ય. એક દી સ્પેશિયલ સાહિત્ય ને આપણે બે વિડીયો બનાવીશું તમારા સમ્મુખે.
તો બધા એ વિડીયોની વાત જોજો, જો જોતો હોય તો કમેન્ટ કરજો, એ વિડીયો જોતો હોય તો આવજો. એ હું પાછો વિડીયો ચાલુ કરી હો. ના જેન હો, ના જેન અમે પૂગી ગયો. હા બસ, રામ રામ. રતન પરથી આવો કે જાઓ ઓહો વગે તો ને તમે આગળ બેઠા છે અમીરભાઈ ને બેઠા બસ પૂગી હાલો બેઠા પાછા તેરે નામ કા દીવાના કોપીરાઇટ લાગશે ભાઈ આ ગીતના. જઈએ જો અહીં અંદર કામ ચાલુ છે. આપણે આ જે ઇન્ટરવ્યુ છે એ છે ભગવતી અનક્ષેત્ર. હા કામ છે મોલકનો ચાલુ. આ મારે દેવીનભાઈ જો ખાવાનું પેલા કામ ચાલુ કરી દીધું. પ્રસાદ વરસાદી ન કહેવાય આને, તમે ભૂખ લાગી હતી તમે ખાવા બે ગઈ કહેવાય. હા પણ એ કે પ્રસાદી કહેવાય, આની પ્રસાદી ક્યાંથી કહેવાય? એ તમે ખાવા બે ગયા પછી કે પ્રસાદી કહેવાય આને. હાલો કોઈને ખાવું હોય બીજું ખાવું હોય અંદર બેઠેલા દાતણ દેશું દાડમી ઘેરે આવો ને તમને દેશું ઘેરે આવો ને શેરી વડાવી સજા કરું ઘેરે આવો ને અત્યારે આ બધાને ખરેખર ગામે ગામ આવ્યા છે અને એ કળશની પધરામણી આ કળશ આપણે જશે અયોધ્યા જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા છે ને ત્યાં કળશ જશે. અત્યારે બહેનો આવ્યા હતા તો એને ઘરે પધરામણી કરી છે. અમે રોજને માટે 22 તારીખ સુધી બધા પધરામણી કરશે, પછી ત્યાં લઈ જશે. પછી ત્યાં જે પ્રસાદી ચોખા આવ્યા છે, ટેમ્પલેટ આવ્યા છે, એ ઘરે ઘર પહોંચાડી દે. એ માટે કે આખા વિશ્વમાં બધાને ખબર પડે કે આપણે ઘરે રામ પધાર્યા છે. અને એના માટે ઘણા લોકો
બલિદાન દીધા હે ડોલે દેવાના છે 500 વર્ષથી હા એટલે આપણે એક ખુશીની વાત છે એમ 2024 નું વર્ષ રામમય બની જાય. રામમય આખું રામમય બની જાય આપણે બાઈક ચડી ને કે બાઈક 500 ચડી. વર્ષથી આપણા બાપ દાદા માટે લડતા હા. આપણે પેઢી એક આ વસ્તુ થતા જોઈ જોવા આપણે મળે છે. જોઈ છે એમ આ પેઢી એમ એટલે આ પોરબંદરમાં પછી બધાય ઘરે જાય કે જે લોકો બધાને ઘરે છે એ લોકોને પધરામણી કરવી આપણે આ વિસ્તાર પછી એક દિવસમાં એક જ ઘરે જાય છે કે વધારે ઘરે જાય ના આપણે 5 વાગે એમને પાછું પહોંચાડી દેશે બધા એ 5 મિનિટ અમે બધાને આજે ઘરે કેટલા રાખવા. 5 ઘર થયા અને પાછું આજે બીજા લોકો કાલ સવારે પાછા લઈ કાલે જાય. હા બેન આવ્યા હતા એ લોકો કાલે લઈ જશે બરાબર. પછી એમ કાર્ય ઓલા કે ને હા, હા. એ રીતના છે ના, ના, બરોબર. બધા ઘરે કહેવાનો પધરામણી કરે. મતલબ ઘેરે ઘેરેથી બધાને રામ મંદિરની જે સ્થાપના હોય ને, બધા ભાગ રહી છે બિલકુલ, બિલકુલ. બધા આખો દેશ તો ત્યાં જઈ ન હોગે આપણે હાથ હા, અડાડીએ. બસ આપણે એમ. હાથ અડાડી અને અહીંના જે પ્રસાદી ત્યાં જાય ત્યાંથી પાછી અહીંયા બધાના ઘેરે પહોંચે હા એટલે બધા આમાં સહભાગી બને જડેશ્વર મંદિર તો છે ને ઘરે ઘરે બધાને ઘરે ઘરે પહોંચશે. આ ક્યાંથી આવ્યું આ બધું? બસ ત્યાંથી બધું. અયોધ્યાથી? હા વાહ. બધાને ઘરે જો આ બધી આ સગવડ છે. હં? આપણા ગામમાં આવ્યું? આલ્યો બેન બધાને આ કિન્યા ભાગ્યા રિક્ષા લઈને જોતા જાય તે દેવીનભાઈ ને જે અનછત્ર વાળાને રિક્ષા લઈને ભાગે આ સેટઅપ કરે છે અહીં અમીરભાઈ ને આપણે એની ઉપર સરસ મજા છે ને ઓછાળ પાથરી જોઈએ બરોબર આ કેટલા ઓછાળ પાથરે ને પછી માથે બેસી જવાનું બસ વરરાજા જેવો ઓછાળ પાથરી ચા પાણી ને પીએ ને પછી યોગી બધું કરી લીધું આપણે એવું એટલે કે શિખર ઉપર બેઠા હોય તે મને અને તમને જોવામાં આવતું હોય પરંતુ તેમની પાછળ તેમણે પાડેલો પરસેવો તેમણે કરેલા સંઘર્ષો તેમણે કરેલી જે મહેનત છે તે કદાચ મારા અને તમારા સુધી ના પહોંચતી હોય. અમારા કાર્યક્રમનો હેતુ એવા લોકોને તમારી સામે લાવવાનો કે તેઓ સફળ તો છે જ પરંતુ આ સફળતાના આ ટોચ ઉપર પહોંચ્યા પહેલાં એક એક પગથિયે એક એક પગલે તેમણે જે મહેનત પેલા કોઈ ઓળખતા નહીં કે આ ભીમભાઈ દીકરો છે કે આમ છે કઈ છોકરો સારું ગાવે છે ગાયકી સારી ધીમે ધીમે પ્રોગ્રામ મળવા ચાલુ છે એક જે શરૂઆતના સ્ટેજ હોય એ પ્રોગ્રામ મળવા ચાલુ થયા એમ કરતાં કરતાં આગળ વધતા પછી ધીમે ધીમે જેમ પેમેન્ટ વધતા જાય એમ સ્ટેજ મોટા મળતા જાય જેમ સ્ટેજ મોટા મળતા જાય એમ પેમેન્ટ એમ આપણે બીજા લોકોની સંઘમાં આવીએ બીજાની ઓળખાણમાં આવીએ એટલે એમ થતા ઓળખાણ વધે એમ વિસ્તાર વધે અને વિસ્તાર વધે એમ નવા કાયમી આપણે નવા લોકો સાંભળે અને જેમ સાંભળતા જાય એમ આગળ આપણે પ્રોગ્રામ મળતા દેવીન વડોદરાનો ઇન્ટરવ્યૂ ચાલતો હોય અને કાળજા કેરો કટકો ના આવ્યો હોય તો અમારા દર્શક મિત્રો રાહ જોતા જ હોય પરંતુ આપણે એને રાહ જોવડાવશું થોડી વાર કારણ કે દેવીન વડોદરા અને કાળજા કેરો કટકો જે દીકરી વિદાયનું ગીત છે તે એકબીજાના પૂરક બની ગયા છે ખરેખર પરંતુ એ પહેલાં ફરી એક વખત જવું છે મારે ભીમભાઈ પાસે તમારા પપ્પા પાસે. દેવીનભાઈ, સામાન્ય રીતે દરેક બાળકોને પોતાના મા બાપ માટે પ્રાઉડ ફીલ કરતા હોય પ્રાઉડ હોય જ છે પરંતુ તમારા કેસમાં જ્યારે આપણી ક્ષત્રિય કાસ્ટમાંથી આવતા જ્યારે આપણે કાગબાપુએ કીધું અમે નરરે મટીને નારી બની રાત પર રહેતા જોનારા કોઈ ના મળે નર મટી નારી બની અને દુનિયાના ચોકમાં રમવું દુનિયા માટે મનોરંજન કરવું અને સાથે સાથે તેમ તમે કીધું ને કે ગાયોના લાભાર્થી અગર તો કોઈ એવા આર્થિક અનુદાનો માટે તમારા પપ્પાએ જે છે પોતાનું સમગ્ર જીવન એમાં વિતાવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક એવો વર્ગ પણ હોય એને અલગ અલગ નામથી સંબોધિત હોય નાચવું હોવાય વગેરે વગેરે શબ્દોથી અને તમારા નાનપણથી જ તમારા પપ્પા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે કાને કેવા શબ્દો વથાણાના છે શરૂઆતમાં ખૂબ દુઃખ લાગતું ઘણા કહેતા કે તારા પપ્પા તો બાઈના કપડાં પહેરીને નાચે આપણી તો બોલી એવી કે કોથળી બોલી એમાં એક નાના છોકરા માટે બહુ અઘરું પડી ગયા સાંભળવું અને નાના છોકરા અમારા ઘરના મારા મમ્મીને અમે બહાર નીકળવામાં અમને ઘણું સાંભળવા મળ્યું છે પોતાનાનું બીજાનું પણ એમાં બધા આવી જાય પણ બાપાએ જે સંઘર્ષ કર્યો છે ને એ અત્યારે એમ થાય કે જો એ સમયમાં બાપાએ આ ન કર્યો હોત તો અમે ન હોત કારણ કે બાપા
આ વિષયમાં શોખથી નહોતા આવ્યા. ખાવા કોઈ એક રૂપિયો પણ ઘરમાં નહોતો. જરૂરિયાતો ખેંચી લાવી. જરૂરિયાતો એ બાપા પાસે આ કામ કરાવ્યું. પહેલેથી જ એમને રાહડાનો ને એવો શોખ. ગામમાં કૃષ્ણલીલા થતી. બાપા જે કરે છે ને કૃષ્ણલીલા કહેવાય. કૃષ્ણલીલા, ઢાઢી લીલા, ભવાઈ, રામા મંડળ, આ બધા અલગ અલગ ક્ષેત્રો છે, એક ક્ષેત્રો નથી. તમે ભવાઈ ન કહી શકો અને રામા મંડળ ન કહી શકો અને ઢાઢી લીલા ન કહી શકો. આને કૃષ્ણલીલા કહેવાય. એ બાપા કરે રામ ઘર આવે ખબર સુનાઉં જો ખુશી રે બતાવું જો આજ મોરે રામ ઘર આવે ગે આજ મોરે રામ ઘર અરે અને અમે કાકર પેટ ભરા પણ મારી રત રે એ મારી રત રે આવે નમ બોલીએ અરે રે તો મારા હૈડા ફાટ મરા મારું માન મોરબાની ધન ગાટ કરે મન મોરબાની ધન ગાટ કરે મોરબાની ધન ગાટ કરે મન મોરબાની ધન ગાટ કરે ઘર મેઘ ઘટા ગગના ગુર જાટ કરે ઘુમરી ઘુમરી ઘર જાટ ફરે નવ દાન ભારી સારી સિંહ ઝુલા નદી નવ જબન પાન બોલ નવ દિન કપોતની પાકુ બોલે મધુરા મલકાઈને મેડક મે હસુ ને હસુ બાત કરે ગગને ઘુમરાઈને પાગ મેઘ ઘટા ઘર જાટ કરે મન મોર માની થન ગાટ કરે મન મોર બાની થન ગાટ કરે મન મોર બાની થન ગાટ કરે મારું મન મોર બાની થન ગાટ કરે મન મોર બાની થન ગાટ કરે મોર બાની થન ગાટ કરે મન મોર બાની થન ગાટ કરે વાહ કાળ જા કેરો ગાંઠથી છૂટી ગયો અરે રે 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 કાળજા કેરો કટ ગો મારો ગાંઠથી છૂટી ગયો પણ મમતા રૂવે ઓલો વીરડો ફૂટી ગયો અરે રે રે કાળજા કેરો કટ ગો મારો ગાંઠથી છૂટી ગયો. જ્યારે શરૂઆત તો આપણા જિલ્લામાંથી કંઈ પણ ઇન્ટરવ્યૂ ટાઈમ છે એટલે હું કાંઈ બોલતો નથી સાનામાં હા તમને વિડીયોમાં દેખાતું નહીં હે બરાબર ડિસ્ટર્બ થાય તો કંઈ બોલી ને તો ને ઇન્ટરવ્યૂમાં ડિસ્ટર્બ નથી કરવા અને તમે જે દેખાડા વિડીયો એ જોતા રહીજો બધા સમાજમાં હોય તો એનાથી જાવો એવો નહીં. ત્યાં બધું એ લોકોને દઉં. થોડુંક સુગમ આપું, થોડું દેશી આપું, થોડીક ક્લાસિકલ આપું, મણિયારા આપું, લોકગીતો આપું, લગ્નગીતો આપું. તો એ જ રીતના મારો એક એવો પ્રયાસ પણ હોય કે ભલે આખી રાત નહીં, ભલે હું કચ્છમાં હોય, સુરત બાજુ હોય, અમદાવાદ સાઈડ હોય, ડાયરો હોય, દાંડિયા કોઈ પણ પ્રોગ્રામ હોય, એક મારો એવો પ્રયાસ હોય કે બધા દેવી દેવતાઓને આપણે યાદ કરીએ પણ ભલે જાજુ નહીં પણ એક ગીત હું આપણી આઈમાં લીરબાઈનું લઉં. કારણ કે માં છે ને સાહેબ એ કોઈ એક સમાજની નથી હોતી. લીરબાઈમાં ભલે આપણી મેરમાં થઈ ગયા પણ એ ખાલી મેર જ્ઞાતિ પૂરતા નથી. 18
વરણ આઈ માના ચરણે આવે છે. 18 વરણ ઉપર માના તારે હાથ છે. એટલે મારું એક એવી કોશિશ હોય, અત્યારે વાત કરું તો મારા રૂવાડા ઊભા થઈ ગયા છે કે આઈમાનો એક ભાવ, ખાલી ભલે એક લાઈન કે એક નામ આવી જાય તો મારા માટે કાફી છે. લગન લે આવે નથી ભાણો માવે લાડકડીના લગન લે આવે અરે નથી ભાઈ જવતર કોણ હોમાવે તેદી બનીને ભાઈ ભવાની આવજે વેલી રે એ મારી લીરબાઈ હા સિકોતર બનીને ભાઈ ભવાની તું તો આવજે વેલી રે આયલમાં આવ્યો વેલી રે. આ ભાવ ભરતદાન ગઢવીનો ખૂબ સારો લખેલ ભાવ છે. આયલ માડી આવ્યો વેલી રે બાળકની તું જ છો બેલી રે આયલમાં આવ્યો વેલી રે આયલ માડી આવ્યો વેલી રે યુદ્ધમાં સૈનિક એજી ખેલે હોડી અને માતાજી એને લાગે ના ગોડી દુશ્મનના માથડા માડી નાખને તોડી રે એ મારી મોમાઈ નવદુર્ગા દુશ્મનના માથડા માડી નાખને ત્રોડી રે આયલમાં આવ્યો વેલી રે આયલમાં આવ્યો વેલી રે આયલમાં આવ્યો વેલી રે. અને અમીરભાઈ એક વાત ખાસ જણાવું બધાને કે કોઈ પણ ગીત હોય, કોઈ પણ ભાવ હોય, એ તમારે સામેવાળાના હૃદય સુધી પહોંચાડવું હોય તો તમારે અહીંથી જ જવું પડે. એ ભાવ તમારો હૃદયનો જ હોવો જોઈએ. આયલમાં આવજે વેલી શબ્દો એમ કહેવા માંગે છે કે લાડકડીના લગ્ન લેવાય નથી ભાવે ભાઈ જવતર કોણ હોમશે. બેનના લગ્ન છે પણ ભાઈ નથી, જવતર કોણ હોમશે. એક બેનની વેદના એ જ સમજી શકે. તો હું ગાવતો હોય તો મારે ફીલ કરવું પડે, મને ફીલ થવું જોઈએ કે મારી બેન છે અને એની પાસે ભાઈ નથી, અને હું માતાજીને પ્રાર્થના કરું છું કે એનો ભાઈ બનીને આવજે. એ જ્યારે યાદ કરું તો એ મારા રૂવાડા પણ ઊભા હોય, અને એ ભાવથી હું ગાઉં તો સામેવાળાના રૂવાડા પર તો ઊભા થાય છે. દિલથી બોલો તો દિલ જીલતું હોય છે. દિલ જીલતું હોય. અને માં છે બધા માણસોને એક નવો રસ્તો મળે, કોઈ સારા વિચાર મળે, કોઈ એવા વ્યક્તિત્વને તમે રજૂ કરો છો કે જેના સારા વિચારો ભલે ખાલી 10 માણસ ગ્રહણ કરે તો પણ એમના જીવનનો બેડો પાર થઈ જાય. એટલે એ માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને દેવેશભાઈ પૂર્ણાવતી જ્યારે કોઈ કલાકાર સાથે કોઈ સુંદર સાધના કરે ત્યારે માં ગાત્રાને યાદ કર્યા વગર પૂર્ણાવતી નથી. તો તમને ગમતો કોઈ પણ ભાવ આ ગાત્રા સાથે બુધવારે જાઉં તો આઈમાં મારી ગાત્રાડને તેડાવું જો ડુંગરીએ એ જાઉં તો આઈમાં મારી ગાત્રાડને તેડાવું જો ગાત્રાળમાં આવે તો બાયુ મારા ટકાવ કે લેજો મારી ગાત્રાળમાં એ આવે તો બાયુ મારા ટકાયું કે લે અટકાવ કે લે. જો અમે હે ને એવું આથી પેકઅપ કરી લીધું. પેકઅપ ભાઈ પેકઅપ આપકા પેકઅપ આપકા નહીં हमारा
तुम्हारा पेकअप हमारा नहीं हमीर भाई का पेपर हमीर भाई का पेकअप आ थेला बेलन भर लीधा हो एवं भाग्य हाँ बापू ને રસ્તે હા મહાદેવ મહાદેવ મંગેશ્વર મહાદેવ હમણાં અંદર જઈને દર્શન કરાવી દો હાલો બીજું હું અહીંયા તો હવે અમે હે ને બસ જો આથી એવું ઘર ભેગા ચા પીવાનું છે હજી તો જોઈએ હવે બરાબર पीता हुई तो ना નીકળીએ હવે હવે આજનું ઇન્ટરવ્યુ પૂરું પછી પાછું લીધું તો પાછો વિડીયો મૂક્યું બાય બાય જય માતાજી એ જો આજ અમારે આ વિડીયો એવો અમે પૂરો કરીએ બરાબર છે એ દેવેનભાઈ જરિયા એને ઓલું દે દીધું આજ ઇન્ટરવ્યુની એટલે એવો અમે આથી ભાગી જાય ગેર धीरे जाए धीरे धीरे બરાબર 30 ની સ્પીડ है જોજો 30ની સ્પીડમાં આગળ 30ની બરાબર છે તો ઇન્ટરવ્યુ આવે એટલે અમીરભાઈના ચેનલમાં જોજો બધાય અનમોલ મોતી ગુજરાતના એ ચેનલ ઉપર ઇન્ટરવ્યુ આવી છે ભાઈનું કેદું આવે હું ભાઈને કે ને लिंक शेयर कर दी हूं मैं જાણ કરી દઉં લિંક શેર કરી દઉં તમને બરાબર છે તો બધાય વિડીયો જોજો ખાસ કરીને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે લિંક કઈ મૂકી દઈશું લિંક મૂકી દઉં બરાબર છે ને જો તમારે ઇન્ટરવ્યુ જોતો હોય દેવેનભાઈનું પર્સનલ જે હું લેતો હોય એવું તો તમે કોમેન્ટ ને લાઈક ને બધાય મને કીજો બરાબર તમને ક્યાંય નહીં મળે અહીંથી ક્યાંય નહીં જડે એ વાતો અમારી પાસેથી જડીએ હું ઇન્ટરવ્યુ લેતો હોય ને દેવેનભાઈ ઇન્ટરવ્યુ દેતા હોય એને મન થતું હોય ને બરાબર દેતા હોય દેવેનભાઈ ઇન્ટરવ્યુ એવો ઇન્ટરવ્યુ તમારે જોતો હોય તો તમે બધા લાઈક કોમેન્ટ શેર કરો બરાબર આ વિડીયાને ને મને જણાવજો આ વિડીયામાં કે તમારે આ વિડીયોમાં જોઈએ બરાબર છે કે એવો કંઈક વિડીયો બનાવવા હું તો તમે પર્સનલી હું એક વિડીયો એવો બનાવી બરાબર બાકી બધા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલની આવી જાઓ જય માતાજી બરાબર છે નવા વિડીયો મળીએ